વિદ્યાર્થી મિત્રો, આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ નંબર 1 જે છે આઈ વિલ બી ધેટ, એ ચેપ્ટરનું આજે આપણે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે. તો જોઈએ એક્ટિવિટી 1, રીડ અલાઉન્ડ ધીસ વર્ડ, એટલે કે આ જે શબ્દો આપેલા છે એ શબ્દો તમારે એકવાર વાંચી લેવાના છે શાંતિથી. આગળ જોઈએ એક્ટિવિટી 2, નેમ ઓફ ધ ફોલોવિંગ, એટલે કે આનું નામ શું છે. પહેલો, વન હુ રીડ્સ ન્યૂઝ ઓન ટીવી, તો આવશે ન્યૂઝ રીડર. બીજો, વન હુ ટ્રેડ્સ ધ પેન્ટ્સ, તો અમે આવશે ડૉક્ટર. પેશન્ટ્સ, તો આવશે ડૉક્ટર. ત્રીજો, વન હુ ડાન્સ ઓન ધ સ્ટેજ, તો આવશે ડાન્સર. ચોથો, વન હુ બિલ્ડ ડેમ્સ, રોડ્સ, બિલ્ડિંગ્સ ઇટીસી, તેમાં આવશે સિવિલ એન્જિનિયર. પાંચમો, વન હુ પ્લેઝ મ્યુઝિક એન્ડ મેરેજીસ એન્ડ મ્યુઝિક શોઝ, તો એમાં આવશે મ્યુઝિશિયન. છઠ્ઠો, વન હુ ટોલ્ક ઓન રેડિયો એન્ડ પ્લે સોંગ્સ, તો આવશે રેડિયો જોકી. સાતમો છે વન હુ ટીચ ચિલ્ડ્રન, તો આવશે ટીચર. આઠમો, વન હુ મેક્સ યોર ફેસ મોર બ્યુટીફુલ, તો આવશે બ્યુટિશિયન. નવમો, વન હુ ફાઇટ્સ ફોર જસ્ટિસ ઇન ધ કોર્ટ, તો આવશે લોયર. દસમો, વન હુ કેચ ધ થીફ, તો આવશે પોલીસ ઓફિસર. આગળ જઈએ એક્ટિવિટી 3, હુ સેડ ધીસ ટેલ, એટલે કે આ કોણ બોલે છે એ આપણે જણાવવાનું છે. પહેલો, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, તો આમ બોલે છે ધ કિંગ. બીજો, ધ મિનિસ્ટર્સ આર એટ સાધુસ કેમ્પ, તો આ બોલે છે ક્વાર્ટર 2. ત્રીજો છે અ ગ્રેટ સાધુ, આ બોલે છે ધ કિંગ, એટલે કે રાજા. ચોથો, હી કમ્સ ફ્રોમ હિમાલય, આ બોલે છે રામન. પાંચમો, ધેર ઇઝ અ લોંગ ક્વી ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ, તો આ બોલે છે ક્વાર્ટર 1. છઠ્ઠો છે હી કેન ક્યોર એની લાઇનેસ બાય પૂજા. સાતમો, ધ ગ્રેટ સંત ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન ઇઝ, તો આ બોલે છે વિલેજર 1. આઠમો છે કે માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ રીચ, તો આ બોલે છે વિલેજર 2. નવમો, આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, તો આ બોલે છે રામન. દસમો, આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા, તો આ બોલે છે સાધુ. હવે એક્ટિવિટી 4 જે છે કે ટ્રુ ફોલ્સ, એટલે કે સાચા અને ખોટા આપણે જણાવવાના છે. પહેલો, ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ બ્રિજ પ્રોજેક્ટ, તો આવશે ફોલ્સ. બીજો, ધ મિનિસ્ટર વેન્ટ ટુ ધ મીટ સાધુ, તો આવશે ટ્રુ. ત્રીજો, ધ કિંગ વોન્ટેડ ટુ નો અબાઉટ ધ સાધુ, તો આવશે ટ્રુ. ચોથો, ધ સાધુ કેન ક્યોર એની લાઇનેસ બાય પૂજા, તો આવશે ટ્રુ. પાંચમો, ધ સાધુ ઇઝ ધ ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ, તો આવશે ફોલ. છઠ્ઠો, ધ વિલેજર્સ વોન્ટેડ ટુ ગો ટુ ધ હેવન, તો આવશે ટ્રુ. સાતમો, ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધીસ સર્વિસ, તો આવશે ટ્રુ. આઠમો છે ધ ફેક સાધુ રન ફોર હિઝ લાઈફ, તો આવશે ટ્રુ. નવમો, એવરી વિલેજર્સ ગોટ હિઝ મની બેક, તો આવશે ફોલ્સ. દસમો, વી શોલ્ડ ગો ટુ સાધુસ લાઇક ધીસ ટુ ગેટ ગુડ માર્ક્સ, તો આવશે ફોલ્સ. આગળ એક્ટિવિટી 5 જે છે પ્રશ્નનો જવાબ આપણે આપવાના છે અ કી ઓફ હેવન પરથી. પહેલો છે વોટ કેન ધ સાધુસ પ્રોડ્યુસ, તો જોઈ શકો છો એનો પણ પ્રશ્નનો જવાબ તમને આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચીને લખી લેવાનો છે. બીજો, હુ કેન ક્યોર એની લાઇનેસ બાય પૂજા, તો ધ સાધુ કેન ક્યોર એની લાઇનેસ બાય પૂજા. ત્રીજો, વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ધ ડિસ્કસ વિથ મિનિસ્ટર્સ, તો ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર. ચોથો છે હુ વોન્ટેડ ટુ નો મોર અબાઉટ ધ સાધુ, તો ધ કિંગ વોન્ટેડ ટુ નો મોર અબાઉટ ધ સાધુ. પાંચમો છે વોટ ડીડ વિલેજર ટુ ઓફર ટુ ધ સાધુ, તો વિલેજર ટુ ઓફર અ બિગ સેક ઓફ રાઈસ ટુ ધ સાધુ. છઠ્ઠો છે વેર ડીડ સાધુ પુટ 2 ગોલ્ડ કોઇન્સ, જોઈ શકો છો એનો પણ તમને આન્સર આપેલો છે. સાતમો, વેર ડીડ રામન વેન્ટ ટુ ગો આફ્ટર હિઝ ડેથ. આઠમો છે રાઇટ ડાઉન ધ ઓપોઝિટ વર્ડ ઓફ હેલ એન્ડ લકી, તો હેલનો થશે હેવન ને લકીનો થશે અનલકી. નવમો જોઈએ હુ ચેસ્ડ ધ સાધુ, તો ધ વિલેજર્સ ચેસ્ડ ધ સાધુ. દસમો, હાઉ કેન વી બીકમ રીચ, તો વી કેન બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ. એક્ટિવિટી 6 જોઈએ ફાઇન્ડ ધ વર્ડ ફ્રોમ ધ લેસન ધેટ મીન્સ ધ ફોલોવિંગ. તેમાં છે ધ રૂલર ઓફ ધ કન્ટ્રી, તો એ કોણ છે કિંગ, KING.
બીજો વેરી વિસ મેન ઇન ધ કિંગડમ તો આવશે તેનાલી રામન. ત્રીજો ધ વન હુ ઇઝ નોટ ઓરિજિનલ તો આવશે ફેક FAKE. ચોથો છે ગેધરિંગ ઓફ પીપલ કોલ્ડ તો આવશે ક્રાઉડ એટલે કે માણસોની ભીડ, એને શું કહેવાય? ક્રાઉડ. પાંચમો રન આફ્ટર સમવન તો આવશે ચેસ એટલે કે CHASE. એક્ટિવિટી 7નો એ જોઈએ કે રીડ ધ ફોલોવિંગ પેસેજ એટલે કે આ ફકરો વાંચી ખલી કેન એટલે કે ખલી કઈ વસ્તુ કરી શકે છે ને ખલી કેન નોટ ખલી કઈ વસ્તુ કરી શકતો નથી એ આપણે જણાવવાનું છે. તો એની અંદર ખલી શું શું કરી શકે છે એ આપણે જોઈ લઈએ. તો ફાઇટ ઇન વેસ્ટિંગ, ફેટ 10 લડ્ડુસ, ડ્રિંક 5 લીટર ઓફ મિલ્ક્સ, ડુ 100 પુશઅપ્સ, રન 5 કિલોમીટર. અને ખલી શું નથી કરી શકતો તો આવશે ડુ ફાસ્ટિંગ, યુઝ કોલ્ડ ડ્રિંક્સ, ઇટ ફાસ્ટ ફૂડ, સ્વિમ ને સિંગ વેલ. આગળ છે નો મેક લિસ્ટ એટલે કે તમે શું કરી શકો છો ને શું નથી કરી શકતા એનું લિસ્ટ બનાવવાનું છે. તો આઈ કેન પ્લે ક્રિકેટ, પહેલાં હું શું કરી શકું છું એ જોઈએ. તો આઈ કેન રીડ સ્ટોરીઝ, આઈ કેન ડ્રો પિક્ચર્સ, આઈ કેન રાઇડ અ બાઇસિકલ, આઈ કેન સોલ્વ ઇઝી મેથ્સ પ્રોબ્લેમ્સ, આઈ કેન હેલ્પ માય ફ્રેન્ડ્સ. અને શું હું નથી કરી શકતો તો આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર, આઈ કેન કુક ડિશીસ, આઈ કેન નોટ કુક ડિશીસ, આઈ કેન નોટ સ્વિમ ફાસ્ટ, આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ ને આઈ કેન નોટ સિંગ વેરી વેલ એટલે કે હું સારું ગાઈ શકતો નથી. હવે એક્ટિવિટી 7નો C છે રીડ ધ ડાયલોગ ગીવ બિલો. જોઈ શકો છો તમને જે સંવાદ આપેલો છે. નાવ કમ્પ્લીટ ધ ડાયલોગ એન્ડ એન્ટેક ધીસ ડાયલોગ એટલે કે આપણે વાક્ય સંવાદ જે છે એ પૂરું કરવાનો છે. જોઈ શકો છો. તો પહેલી ખાલી જગ્યા છે એની અંદર શું જવાબ આવશે? કેન આઈ બીરો યોર કાર તો આવશે નો સોરી આઈ નીડ ઇટ ટુડે. નેક્સ્ટ ત્રીજી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે કેન આઈ યુઝ યોર ફોન. આગળ જઈએ રીડ ધ ડાયલોગ કેરફુલી એટલે કે આ જે સંવાદ આપેલો છે એ આપણે ધ્યાનથી વાંચવાનો છે. આગળ એક્ટિવિટી 8નો B છે એમાં જોઈ શકો છો ઉદાહરણ મુજબ આપણે કરવાનું છે. તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે હી શુડ ઇટ હેલ્થલી ફૂડ. એવી રીતે આપણે બીજું જોઈએ હી શુડ ડ્રિંક મચ વોટર. ત્રીજું હી શુડ ડુ એક્સરસાઇઝ. ચોથો હી શુડ ટેક ગુડ સ્લીપ. પાંચમો હી શુડ પ્રેક્ટિસ યોગા એન્ડ પ્રાણાયામ. છઠ્ઠો હી શુડ નોટ એટ ઓઇલી ફૂડ. સાતમો હી શુડ નોટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ. આગળ એક્ટિવિટી 8C છે. તો એની અંદર શું છે જોઈ શકો છો કે યુ શુડ ટેક અ ટચ વિથ યુ તો યુ શુડ કીપ યોર વોટર બોટલ વિથ યુ. બીજો યુ શુડ સ્ટે ક્લોઝ ટુ યોર ટીચર્સ. ત્રીજો યુ શુડ નોટ ટોક ટુ સ્ટ્રેન્જર્સ. ચોથો યુ શુડ નોટ વેસ્ટ યોર મની ઓન જંક ફૂડ. પાંચમો યુ શુડ ટેક કેર ઓફ યોર બ્લોઇંગ્સ. આગળ એક્ટિવિટી 9નો એ જે છે જોઈ શકો છો. એક્ટિવિટી 9નો B પણ આપણે તમને આપેલો છે. એમાં તમારે પ્રશ્નો અને એના આન્સર છે. વિચ પ્લેસ વિલ યુ વિઝિટ ફર્સ્ટ. તો એમાં મિત્રો તમને સ્થળ આપેલું છે તમારે ખાલી જવાબ બનાવવાનો. તો વી માઇટ વિઝિટ સોમનાથ ટેમ્પલ ફર્સ્ટ ટાઈમ. બીજો હાઉ વિલ યુ ગો ધેર તો વી મે ગો ધેર બાય કાર. ત્રીજો વોટ વિલ યોર બ્રિંગ ફ્રોમ સોમનાથ તો મી માઇટ બ્રિંગ સેલ્સ ફ્રોમ સોમનાથ. ચોથો વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ધેર તો વી મે ડુ કેમલ રીડિંગ ધેર. પાંચમો વોટ આર યુ ગોઈંગ ટુ ઇટ ધેર તો વી મેટ ઇટ કાઠિયાવાડી ફૂડ ધેર. એક્ટિવિટી 10 જોઈ શકો છો. તમારે આ સંવાદ જે આપેલા છે એ પૂરા કરવાના છે. તમને ખાલી જગ્યાની અંદર આન્સર આપેલા છે વિલ હેલ્પ, વિલ બાય, વિલ ગો, સંપૂર્ણ. એક્ટિવિટી 11 જે છે જોઈ શકો છો. નીચે તમને વાક્ય આપેલું છે શબ્દો આડાવડા છે આપણે સાચી વાક્ય રચના મુજબ ગોઠવવાના છે. તો પહેલાની અંદર રાઈટ આન્સર શું થશે? હી મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિથઆઉટ અ લાયસન્સ. બીજાની અંદર જવાબ આવશે હી મસ્ટ નોટ બ્લો ધ કાર હોર્ન એસેમ્બલી નિયર ધ સ્કૂલ. જોઈ શકો છો એમ્બેસેલી નિયર ધ સ્કૂલ આવશે. ત્રીજો છે ધ મસ્ટ નોટ શૂટિંગ ધ મ્યુઝિયમ. ચોથો છે એનો આન્સર આપેલો છે. બીજાના તમને બધાના આન્સર આપેલા છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ એકવાર વાંચી લેવાના છે ને લખી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 8 વિષય ઇંગ્લિશ વિષયની અંદર સ્વાધ્યાયન પોથીની અંદર ફર્સ્ટ ચેપ્ટર જે છે એનું સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય
વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.